ફિલ્મો માટે શૂટિંગ સ્પોટ બને અને સુરતી કલાકારોને કામ મળે એ માટે સુરતના ફિલ્મકારો મહેનત કરી રહ્યા છે। એ પ્રયાસના ભાગરૂપે સુરતમાં છેલ્લા 4 વર્ષથી એક અવસર નામે ઇવેન્ટ યોજાય છે। આ વખતે તારીખ 29મી જૂન નિયોન બંકેટ હોલ વેસુમાં શનિવારે યોજાયું હતું। અવસરના આયોજક હિંમત લાડુમોર અને વૈશાલી જાની ચિત્રલેખા પોમને કહે છે, એકતા ફિલ્મ એન્ટરટેનમેન્ટ દ્વારા ફિલ્મ પરિવાર આપણો પરિવાર થીમ આધારિત અવસર, સ્નેહ મિલન અને સન્માન સમારોહનું આયોજન કરાયું છે, જેમાં સુરત જિલ્લાના ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની સાથે સંકળાયેલા નાના મોટા 200 જેટલા કલાકસબીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તમામનું ટ્રોફી અને સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું। આ અવસરે જાણીતા ગુજરાતી ફિલ્મ સ્ટાર આનંદી ત્રિપાઠી, રાજદીપ, ચાંદની ચોપડા, મોના શાહ, અભિલાષ ઘોડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નૈતિક રેશમવાલા, NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। જી, આઈ એમ કલ્પેશ મહેતા, મારું નામ કલ્પેશ મહેતા છે અને આજે હું અવસરના જે સ્નેહમિલન સમારોહ છે એમાં આવ્યો છું અને અહીંયા 400થી વધારે નાના મોટા કલાકારોને ટ્રોફી આપવામાં આવે છે, એમનો ઉત્સાહ વધારવામાં આવે છે। આપણા ગુજરાતમાં ખરેખર કલાકારોનો ઉત્સાહ વધારવો જોઈએ, એમને ટ્રોફી આપવી જોઈએ અને આનાથી શું થાય છે કે આપણો જે એક ટુરિઝમ જે છે, ફિલ્મ ટુરિઝમ, એ પણ વધી શકે છે અને આને હવે આપણે ગુજરાત લેવલ પર લઈ જવાની જરૂર છે। આજના જે અવસરના ઓર્ગેનાઇઝર છે આપણા હેમંતકુમાર લાડુમોરે અને વૈશાલીબેન જાની, એમને હું કહેવા માંગીશ કે હવે સુરતથી આગળ વધીને ગુજરાત લેવલ પર જાઓ અને ગુજરાત લેવલ પર હવે આ એક બોલિવૂડમાં જે રીતે એવોર્ડ્સ આપવામાં આવે છે એવી રીતે આપણે એવોર્ડ્સ આપીએ અને એમાં આપણે પોલિટિકલ લેવલ પર જે છે એ લોકોને સામેલ કરીએ, બીજા જે મોટા છે માથા છે એમને સામેલ કરીએ અને એક બિગ મોટો ઇવેન્ટ બનાવીએ અને મારી બેસ્ટ વિશિસ એ લોકોને કે ગુજરાત લેવલ પર એ લોકો આને આટલો બધો મોટો પ્રોગ્રામ બનાવે। થેન્ક યુ। રેડી જી, આપનું નામ? આજે શું પ્રોગ્રામ કરવામાં? જી, મારું નામ છે ચાંદની ચોપડા અને આજે બહુ સરસ પ્રોગ્રામ થઈ રહ્યો છે। આ વર્ષે 4થું વર્ષ છે એમનું અને ખબર નહીં હવે કેટલા વર્ષ થતા રહેશે, કે જેનું નામ હિંમતભાઈ લાડુમોરે જે ઓર્ગેનાઇઝ કર્યું છે। તો આ મને બહુ સારો પ્રયાસ છે સુરતના ગમે એટલું સરસ સાહસ કરીને પહેલી વખત, સેકન્ડ ટાઈમ, થર્ડ ટાઈમ, ફોર્થ ટાઈમ અને આટલું સાહસ કરીને બધાને એકત્ર કરવા, એને એટલું માન સન્માન આપવું, એમનું ધ્યાન રાખવું બહુ મોટી જવાબદારીની વસ્તુ છે, જે હિંમતભાઈ ને એમની ટીમ, એમ વૈશાલી જાની છે એટલું સરસ રીતે ઓર્ગેનાઇઝ કર્યું છે। હું ગયા વર્ષે પણ આવી હતી, આ વર્ષે પણ આવી અને ખુશીની વાત હવે એ છે કે હિંમતજીએ કાલે એનાઉન્સ કર્યું કે આવતા વર્ષે ઓલ ગુજરાત કરવું છે સન્માન। તો બહુ સારી વાત છે અને હું તો કહું ને કે અગર આવી જ રીતે જો ઘણા બધા પોઝિટિવ વિચાર સુરતના કલાકાર યા ટેકનિશિયન માટે કાંઈ કરે તો કદાચ ગુજરાતી સુરતથી જે કે મુંબઈ, ભાવનગર, બરોડા યા અમદાવાદ જે સિટી છે તે ફિલ્મ સિટી બની જાય। અને બધાને એવા આશીર્વાદ છે કે યાર બસ બધા ખૂબ સારું કામ કરે, બધાને કામ મળે અને આવી રીતે બધા હળી મળીને એક સરસ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરે। બસ મને બી બહુ આનંદ થયો અને થેન્ક યુ સો મચ। જી, મારું નામ મિલન ચાચર છે અને હું શ્રી રાધા જ્વેલર્સનો ઓનર છું અને હું અત્યારે આવ્યો છું અવસર ફોર્થના સ્નેહ મિલનમાં જે ફિલ્મ એવોર્ડ આપે છે ગુજરાતી કલાકારોને, ત્યાં હું આવ્યો છું ને ત્યાં જ મને જોઈને ઘણો આનંદ થયો કે નાના મોટા બધા જ કલાકારોને તમે પ્રોત્સાહન આપો છો અને સપોર્ટ કરો છો, લોકોને આગળ વધવા માટે મહેનત કરે છે અને પ્લસ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે વચ્ચે એવું લાગતું હતું કે લુપ્ત થશે, પણ અત્યારે આ અવસર દ્વારા એવું લાગે છે કે પાછી વિકાસ કરશે। રેડી મારું નામ હિંમત લાડુમોર છે અને મારા સાથી મિત્ર વૈશાલીબેન જાની છે અને આ એક માણી રહ્યા અમારો ઉદ્દેશ છે કે નાના કલાકારોને વધુ કામ મળે, મોટા કલાકારો પાસેથી શીખવાનું મળે અને એકબીજા એક મંચ પર ભેગા થાય અને ગેટ ટુગેધર કરી અને પોતાના જીવનનો અને પોતાના એક્ટિંગનો વિકાસ કરે, તે અમારો મૂળ હેતુ બધાને આગળ લઈ જવાનો છે। શું સંદેશો? રેડી જી, આપનું નામ? આજે શું સંદેશો આપશો લોકોને જે એવોર્ડ આપવામાં આવ્યો છે અવસર દ્વારા? નમસ્કાર, હું એસ્ટ્રોલોજર વૈશાલી જાની। સુરતની અંદર અમે ઘણા
વર્ષોથી અવસર સન્માન સમારોહનું આયોજન કરી રહ્યા છીએ. આ વખતે જે હતો તે અવસર ફોર અને ઘણા બધા સેલિબ્રિટીઓ અવસર ફોરમાં ભાગ લીધો છે. તમામ લોકોને અમે તમામ સ્ટાર્સને અમે નામ સાથે ટ્રોફી આપી એવોર્ડ આપી અને એમનું સન્માન કરીએ છીએ. અમારા એવોર્ડના સહભાગી બન્યા છે સુરતના મેયર, ડેપ્યુટી મેયર, ઘણા બધા નામ છે હસ્તીઓ છે જેમણે અમારા એવોર્ડને નિહાળ્યો છે. આવીને બસ સંદેશો એ આપવા માંગીશ કે સુરતની અંદર વસતા નાના મોટા બધા જ કલાકારોને આ અવસર થકી એવા ઉદ્દેશ્યથી અમે અવસર યોજી રહ્યા છીએ. તો દરેક કલાકારોએ અવસરની નોંધ લેવી અને દરેક કલાકારોએ દર અવસરની અંદર પોતાની હાજરી આપી અને પોતાનો વિકાસનો એક માર્ગ અવસર થકી એમને મળે એવો અમારો પ્રયાસ છે. રેડી. જી આપનું નામ આજે કઈ જગ્યામાં પ્રોગ્રામ મારું નામ છે યામિની જોશી, ગુજરાતી, હિન્દી અને ભોજપુરી એક્ટ્રેસ છું. અને આજનો જે કહું કે પ્રોગ્રામ છે, પ્રોગ્રામ એટલે અવસર એટલે રૂપાળું એક અવસર કહેવાય. જ્યારે અવસર થતો હોય જ્યારે પણ આંગણામાં ત્યારે બે પરિવાર બહુ જ ખુશીઓ મનાવતા હોય અને એક સરસ મજાનું સર્જન થતું હોય અવસર જ્યારે પણ હોય. તો એવું જ એક હિંમતભાઈ લાડુમોર અને વૈશાલીબેને નો સાથ અને એની પૂરી ટીમ મળીને જે અવસર આજે એક અમારા સુરતના આંગણામાં કલાકારોને સાથે લઈને જે અવસર નામનો એક પ્રોગ્રામ કર્યો, સન્માનિત એવોર્ડ કર્યો છે, જે ખરેખર એમ કહું છું કે બુસ્ટરનું કામ કરે છે. ઘણા બધા કલાકારો એવા હોય કે જેને નાસીપાસ થતા હોય, કામ ના મળતા હોય તો વચ્ચે વચ્ચે આ પ્રોગ્રામ આવવાથી એને કંઈક કલા એનામાં જીવંત થાય છે અને એ જીવી ઉઠે છે. તો હિંમતભાઈ અને વૈશાલીબેન અને એની પૂરી ટીમ એ એક પ્રાણ પણ પૂરે છે કલાકારોમાં. અને અમે અઢળક ઇનામો લીધા છે, અઢળક ટ્રોફી જીતી છે. તે છતાં પણ તમે જુઓ તો અમને ખૂબ જ આનંદ મળે છે જ્યારે પણ અવસર થકી અમને બિરદાવવામાં આવે છે. થેન્ક યુ સો મચ તમામ ટીમને. રેડી. જી સર આપનું નામ આજે શું પ્રોગ્રામમાં આવ્યો છે અને કઈ જગ્યા પર આવ્યો છે અને શું સંદેશો આપશો? કેમેરા લો. હાય ફ્રેન્ડ્સ, મારું નામ છે અતુલ સોની અને મારા પાર્ટનર શૈલેષ પટેલ. અમારી કંપનીનું નામ છે સ્વસ્તિક પિક્ચર અને આજે અવસર ચાવતો જેમાં સારું એવું સન્માન કરવામાં આવ્યું છે બધા આર્ટિસ્ટોનું, ડિરેક્ટરનું અને ઓલ ટીમનું. બાકી શૈલેષભાઈ કહેશે. રેડી. અને આજે જે અવસર ફોર 2024નો જે અવસર છે, અવસરની અંદર બધા નાના મોટા ટેકનિકલ સ્ટાફ, એક્ટર, આર્ટિસ્ટ, લાઇટમેન, મેકઅપ, હેર ડ્રેસર, એનો બધો અવસરના જે લાડુવર અને જાની એ બંનેને જાય છે અને એની ટીમને. તો થેન્ક યુ સો મચ. આવા નવા અવસર પ્રોગ્રામ આ ચોથો છે, આવા 40 પ્રોગ્રામ થાય એવી અમારી શુભેચ્છા છે. થેન્ક યુ સો મચ. સ્વસ્તિક તરફથી સૌનો આભાર. ચાલો રેડી. જી સર આપનું નામ આજે કઈ જગ્યા પર પ્રોગ્રામ છે અને કયા મહાનુભાવ આવેલા છે અને કેટલા જણા? મારું નામ મહેશ પટેલ ગિરિતા છે, ફિલ્મ ડિરેક્ટર છું અને અવસર કમિટીનો એક મેમ્બર છું. એ છેલ્લા 4 વર્ષથી અમે આ અવસરનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ. આ ચોથો પ્રોગ્રામ એ માટે એવોર્ડ આપીએ છીએ. લોકો એવોર્ડનું સન્માન કરે છે પણ આમાં એવોર્ડ નથી. આ કલાકારની નાના ટેકનિશિયને આગળ આવવા માટેનો ધ્યેય પાડીએ. આજે કેટલા જણાને આજે અમારે લગભગ 400 છે જેમને અમે ટ્રોફી આપીશું, સન્માન કરી છે સ્ટેજ પરથી. અને આજના પ્રોગ્રામમાં આનંદી ત્રિપાઠી, મોના શાહ, ચાંદની ચોપરા, યામિની જોશી એવા કલાકારો હાજર છે અને એમના હસ્તે અમે નાના કલાકારોને ટ્રોફી અપાવી એમને પુસ્તક પૂરો પાડીએ. સુરતના કયા મહેમાનો હાજર હતા? સુરતમાં આજે આપણા સુરતના મેયર સાહેબ આવ્યા હતા, ડેપ્યુટી મેયર સાહેબ આવી ગયા, વિરોધ પક્ષના નેતા પ્રોગ્રામમાં આવી.